એક જગ્યાએ સરસ વાક્ય વાંચે કે વૃત્તિ શ્રેષ્ઠ હોય તો પ્રવૃત્તિ શ્રેષ્ઠ થવાની. એટલે આ તમામ શિક્ષક મિત્રો અહીંયા જે પોતાનું પ્રેઝન્ટેશન કરે એટલે મૂળ વસ્તુ આવશે વૃત્તિ. વૃત્તિ જો સારી હશે તો એ વસ્તુ શાળામાં થતી હશે ઝડપથી. ત્યાર પછીના શિક્ષક શ્રી રાતૈયા પ્રાથમિક શાળા તાલુકો લોધિકા કવિતાબેન પી ભટાસણા વર્ષ 2023માં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જેમને મળેલો છે. રાજ્ય કક્ષાએ 11 વખત ગણિત વિજ્ઞાન પ્રદર્શન તથા વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ માટે તેમને રિપ્રેઝન્ટ કરેલું છે અને રાષ્ટ્રીય કક્ષાએ 3 વખત તેમને રિપ્રેઝન્ટ કરેલું છે. વિવિધ ઘણા બધા તેમને પરિચય છે, પણ સવારના સેશનમાં જ્યારે આપણે તેમને પ્રમાણપત્રો આપતા હતા ત્યારે આપણે તેમનો પરિચય થોડો ભેળવી લીધો હતો. એટલે વાત ટૂંકાવી ઝડપથી કવિતાબેનને વિનંતી કરું કે સમય મર્યાદામાં આપની વાત રજૂ કરશો. કવિતાબેન ભટાસણા. નમસ્કાર બધાને. આજે મને તમારી સમક્ષ વિજ્ઞાન વિષય આપવામાં આવેલો છે, જેમાં મારે વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓની રસ રુચિમાં કેમ વૃદ્ધિ કરવી તેમની મારે વાત કરવાની છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવવા માટે આપણે શાળા કક્ષાએ કેવા કેવા કાર્યો કરી શકીએ તેની વાત કરવાની છે. તો સૌપ્રથમ જે મારી પહેલાં આવેલા હતા તેમાં તમે જોયું કે આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે, LMS છે, જ્ઞાન સાધના જે છે, તો એ બધામાં વિજ્ઞાનનું તમે ભારણ જોયું હશે તો તે સૌથી વધારે છે. તો સૌથી પહેલી જવાબદારી શાળાના વિજ્ઞાન શિક્ષકની છે. જો વિજ્ઞાન શિક્ષક આ બધામાં પ્રતિબદ્ધ હોય તો શાળાનું જે રિઝલ્ટ જે છે તેનું ગુણોત્સવનું રિઝલ્ટ છે તેમાં તે વધારો કરવામાં સહભાગી બની શકે. તો પ્રસ્તુત છે મારી શાળાની એક અમુક હાઇલાઇટ્સ છે. સૌપ્રથમ આપણે જોઈએ કે વર્ગખંડની અંદર આપણે કેવી કેવી પ્રવૃત્તિઓ કરી શકાય જેથી કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે તેનો રસ આપણે જાળવી શકીએ અથવા તો જગાવી શકીએ. તો સૌપ્રથમ છે પ્રયોગ અને પ્રોજેક્ટ. વિજ્ઞાન જે છે સીધી રીતે ભણાવી શકાય તેવો વિષય નથી. તો જો એને વાંચીને ભણાવવામાં આવે તો 100% જે છે કે ભાઈ વિદ્યાર્થીઓને એમાં કંટાળો જ આવે. તો જો તેને પ્રયોગ અને પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવે તો કારણ કે પરિણામલક્ષી અને નિષ્કર્ષલક્ષી સબ્જેક્ટ છે, તો જો તેમના તારણો તમારી સમક્ષ રજૂ કરવામાં આવે વિદ્યાર્થીઓની સમક્ષ તો તેમનું જે 2-વે ઇન્વોલ્વમેન્ટ છે તો એના દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે રસ દાખવતા થશે. ત્યારબાદ છે વિજ્ઞાન પ્રદર્શન. આ વિજ્ઞાન પ્રદર્શન એટલે કે શાળા કક્ષામાં થતા પ્રદર્શનની વાત છે, કારણ કે જ્યારે આપણે SSC દ્વારા જે કરવામાં આવે છે તેમાં તો કોઈ પણ 2 જ વ્યક્તિ પાર્ટિસિપન્ટ થઈ શકે છે, પણ જો બધા જ બાળકોને ઇન્વોલ્વ કરવામાં આવે તો તેનો કંઈક બાળકોને રસ જાગે છે અને દરેક જો એમાં સ્પેસિફિક થીમ આપવામાં આવે છે, જેમ કે અહીંયા ફોટોઝમાં આપેલું છે કે સ્પેસ એક્ઝિબિશન, તો તેમના વિશે બાળકોને જાણકારી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવે છે નેક્સ્ટ મુદ્દો છે સિમ્યુલેશન અને મોડેલિંગ. સિમ્યુલેશન ખૂબ જરૂરી છે કારણ કે કોઈ પણ વિજ્ઞાનના અમૂર્ત ખ્યાલો જે છે જો તેને વર્ચ્યુઅલાઇઝેશન દ્વારા દેખાડવામાં આવે, તેને સમજાવવામાં આવે તો વિદ્યાર્થીઓને કંટાળો આવતો નથી. તો એનું ફોર એક્ઝામ્પલ જે છે અહીંયા મેં ઉદાહરણ આપેલું છે કે જેમ કે પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ. આમ તો તે નવી આંખે જોઈ શકાતું નથી, તેને સમજવું મુશ્કેલ છે, પણ જો એના મોડલિંગ દ્વારા તેની અંગિકાઓ વિશેની, એના કાર્ય વિશેની સમજ આપવામાં આવે તો તે વધારે ઇઝી બની જાય છે. ત્યારબાદ છે કીટ અને સામગ્રી. મારા પહેલાં જ એક ભાઈએ વાત કરેલી હતી કે ભાઈ તમારે કોઈ પણ પીરિયડ હોય ત્યારે તમારે એની પ્રિપરેશન પહેલાં કરીને જવાની. તો એનું સોલ્યુશન અહીંયા મારી પાસે છે કે ભાઈ જો તમારા દરેક પ્રકરણનું જો પહેલેથી તમારું હોય કે કીટ બનાવેલી હોય એ તમારી અનુકૂળતા મુજબ, ચાહે તમે 1 અને 2 પ્રકરણને સાથે લ્યો, ચાહે તમે મહિના વાઇઝ કરો કે ફોર એક્ઝામ્પલ જૂન મહિનો છે તમારે 6, 7, 8ની અંદર પહેલું પ્રકરણ આવશે તો એની કીટ તૈયાર કરો તો જેથી કરીને તમને ઇઝી થઈ જશે કે ઓન ધ સ્પોટ તમારે ગમે ત્યારે વિજ્ઞાનની અંદર તમારે પાઠ ચલાવવો હશે કે તેની પ્રવૃત્તિ કરાવી હશે તો તમે લઈ શકશો. ત્યારબાદ છે વિવિધ દિવસોની ઉજવણી, જેમ કે નેશનલ સાયન્સ ડે અમે લખેલું છે, પણ હકીકતમાં એવું છે કે કોઈ પણ સાયન્ટિફિક કેલેન્ડરને ફોલો કરવાનું હોય છે જેની અંદર વિવિધ દિવસો આપેલા છે. સાયન્ટિસ્ટના જન્મદિવસ હોય છે જેથી કરીને શોધની એમની ખ્યાલ આવે. ત્યારબાદ છે આપણે હમણાં જ મેડમે વાત કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, જેમની અંદર તેમનો જે ચોથો વિભાગ છે શારીરિક શિક્ષણ.
શાળાઈ શિક્ષણમાં તમારી અધ્યાપન પદ્ધતિની અંદર નવીનીકરણને ખૂબ જ ભાર આપવામાં આવેલો છે. તો જો પરંપરાગત પદ્ધતિ દ્વારા તમે ભણાવશો તો 100% છે કે ભાઈ, કારણ કે એક તો વિષય એવો છે, તેમના શબ્દોથી તે લોકો માહિતગાર નથી, તો તે કંટાળી જશે. તો જો અરસપરસ અધ્યાપન પદ્ધતિઓ અપનાવવામાં આવશે તો વિદ્યાર્થીઓને સરળ રહેશે. તો જેમાં સૌપ્રથમ જે છે કે જે મારી શાળામાં થાય છે એ છે વિજ્ઞાનને મેં રમત સાથે જોડેલું છે. કે આપણી જે પરંપરાગત રમતો છે જે વિદ્યાર્થીઓને ખબર જ છે, તો મેં 27 જેટલી જે રમતો ડિઝાઇન કરેલી છે, જેમાં હું એક ઉદાહરણ આપી શકું કે ટિકટોક, જેની અંદર ચોકડી નીંદું તમે કહી શકો કે ભાઈ અહીંયા ચોકડી છે તો સામે એક વિદ્યાર્થી જે ચોકડી કરતા આખી લાઈન થઈ જશે, તો અહીંયા મેં એમને સમીકરણમાં ઢાંકી દીધેલું છે. ફોર એક્ઝામ્પલ એને એટલે કે સોડિયમ, તો હું સોડિયમનું કાર્ડ મૂકીશ તો સામે જો વિદ્યાર્થીઓને એનું જો સાચું સમીકરણની ખ્યાલ હશે એટલે કે સંયોજન તો OH મૂકશે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને એવી જ રીતે જો અહીંયા ગોખણ પટ્ટી નથી પાછી એને મૂકેલું છે તો એની સાથે CO3 વાળું કાર્ડ મૂકશે તો પણ સોડિયમ કાર્બોનેટ થશે. તો એ બધી જ રીતે સાચો છે. તો આવી રીતે રમત દ્વારા તેમને સમજાવી શકાય છે. એવી જ રીતે જે છે કે ભાઈ અમારી આ જે 27 ગેમ જે છે એમની પસંદગી થયેલી હતી ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ જે છે એમાંથી ગુજરાતના પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો મળ્યો હતો. અને મારી આ જે ગેમ જે છે આપણા જે ઇસરોના ચેરમેન જે છે એમના હાથે મને સન્માનિત કરવામાં આવી હતી. ત્યારબાદ છે વિજ્ઞાનની કવિતાઓ દ્વારા અધ્યાપન કરાવી શકાય છે. કારણ કે ઘણી બધી વખત એવું હોય છે કે ભાઈ જે અઘરા ટર્મિનોલોજી જે છે યાદ કરવામાં કંટાળો આવતો હોય છે, તો તમે જો વિજ્ઞાનની કવિતાઓમાં તમે એને ઢાળો તો પણ વિદ્યાર્થીઓ રસ કેળવતા થાય છે. ઉદાહરણ તરીકે મારા માર્ગદર્શન હેઠળ ઘણી બધી કવિતાઓ મારા વિદ્યાર્થીઓ બનાવેલી છે, મેં ફાઇલ બનાવેલી છે. અને એક એક્ઝામ્પલ આપું કે આપણે નાના ધોરણમાં કંઈક કવિતા આવે છે, અમે ફેરફુદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા. આને મેં મારા વિજ્ઞાનના એક પાઠની સાથે સંલગ્ન કરી દીધેલું છે. કે ઉદાહરણ તરીકે અમે જુદો જુદો ખોરાક લેતા હતા, તેમાંથી આહારના ઘટકો મેળવતા હતા, આહારના ઘટકો મેળવતા મોટું થવાની કેવી મજા. તો આવી રીતે તમે લઈ શકો છો અને એના જે તમે પોઈન્ટ્સ જે છે કે તમે એને સમજાવી શકો છો. ત્યારબાદ છે આપણો ભારત દેશ જે છે તહેવારોનો દેશ છે, તો તમે દરેક તહેવારની સાથે પણ તમે વિજ્ઞાનને જોડી શકો છો, વિજ્ઞાનની રંગોળીઓ બનાવી શકો છો. વાર્તા કથન પદ્ધતિની અંદર કોઈ પણ ટોપિકને તમે વાર્તામાં ઢાળી શકો છો. ત્યારબાદ છે એક આ નવું આવ્યું છે સાયન્સ ટુ થિયરી. સાયન્સ ટુ થિયરી જે છે તે ડૉક્ટર પ્રદીપ શ્રીનિવાસ દ્વારા આપવામાં આવેલી છે. તેમને તેમના મેડિકલ ફિલ્ડમાં આપી હતી, કારણ કે દવાઓના નામ જે છે તે ખૂબ જ અઘરા હોય છે. આને યાદ કરવા માટે થઈને તેમણે આ પદ્ધતિ અપનાવી. સેમ પદ્ધતિને મારા વર્ગખંડમાં અપનાવેલી છે. અને તમે જોઈ શકશો કે મારા વિદ્યાર્થીઓને મેં નેશનલ કક્ષાએ ભાગ લેવડાવેલો હતો અને તેમાં એમને કાર્ટૂનની અંદર તેમને સફળતા પણ મળેલી અને નેશનલ કક્ષાએ 3જો નંબર મારા વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ છે વિજ્ઞાન ક્વિઝ. વિજ્ઞાન ક્વિઝ જે છે સૌથી સરળ રસ્તો છે વિદ્યાર્થીઓને હેતુલક્ષી પ્રશ્નોના જવાબ યાદ રાખવા માટે. આમ તમે એમને કહેશો કે ભાઈ વાંચો તો નહીં વાંચે અને તમને બધી પરિસ્થિતિઓની આપણી ગ્રાઉન્ડ લેવલની જે છે તે ખ્યાલ છે, પણ જો ક્વિઝ દ્વારા સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સરળ રીતે યાદ કરી શકે છે. અને ત્યારબાદ છે અમારે એક ઉમંગ સેન્ટર ચાલે છે, જેમની અંદર 5 શાળાઓ વચ્ચે વિજ્ઞાન ક્વિઝ કરવામાં આવી હતી અને જેમની અંદર અમને ગોલ્ડ મેડલ મળેલો છે. ત્યારબાદ છે વિજ્ઞાન એટલે કે રોજબરોજની ઘટનાઓ. તો રોજબરોજની ઘટનાઓ સાથે જો વિદ્યાર્થીઓનું કનેક્શન તમે કરશો, તેના સ્ટડીને એની સાથે ઇન્ટરકનેક્ટેડ કરશો તો વિદ્યાર્થીઓ જે છે સારી રીતે સમજી શકશે. ફોર એક્ઝામ્પલ કે એસિડ અને બેઝ એને સમજાવેલું છે. જો દોરો જે છે એને કરીને લીંબુમાંથી કઢાવશો એટલે રેડ કલર થશે. તો આ જે રેડ કલર જે છે એનાથી તમે અંધશ્રદ્ધાના જે ઘણા બધા જે છે વર્તમાન ઘટનાઓ અને સમાચારોનો ઉપયોગ રોજબરોજ ઘણા બધા સંશોધનો થતા હોય છે. તો આ સંશોધનોને જો તમે વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ દ્વારા જો કટિંગ્સમાં મૂકવામાં આવે તો સમાચારનો ઉપયોગ કરી અને તમે
વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવી શકો છો. ત્યારબાદ છે આઉટડોર પ્રયોગો. આઉટડોર પ્રયોગોની અંદર ઘણી બધી વખત એવું હોય છે કે ભાઈ શાળા કક્ષાએ તમારે વર્ગખંડની અંદર પ્રયોગો કરી શકતા ન હોય ત્યારે ફોર એક્ઝામ્પલ તમે ઝડપ સમજાવો છો તો સાથે સાથે મેથ્સ પણ એની સાથે કનેક્ટેડ થઈ જાય છે. મેં વિજ્ઞાન કવિતાઓની વાત કરી તો સાહિત્ય પણ એની સાથે કનેક્ટેડ થઈ જાય છે. આવી જ રીતે અત્યારે જમાનો જે છે ટેકનોલોજી એકીકરણનો છે તો વર્ચ્યુઅલ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી શકાય. જેમ સાહેબે વાત કરેલી હતી કે ભાઈ યુટ્યુબ ચેનલ, તો અમારી શાળાની યુટ્યુબ ચેનલ છે અને એમની અંદર 100 કરતાં પણ વધારે સાયન્સના વિડીયો છે. ત્યારબાદ છે જીઆઈટીના વિડીયોનું નિદર્શન, જેમ કે એનએમએમએસની એક્ઝામ માટે સૌથી સારું માધ્યમ જે છે તો જીઆઈટીના સંધાન વિડીયો છે. તો એનો ઉપયોગ કરી અને એનએમએમએસનો જે પહેલો વિભાગ નેટ જે છે તે તમે સારી રીતે વિદ્યાર્થીઓને ક્લિયર કરાવી શકો છો. પ્રાર્થના સભામાં જે છે વિજ્ઞાનને સ્થાન કેવી રીતે આપી શકાય કે આજનું મારું સાયન્સ ટોય મારી શાળામાં એ સાયન્સ ટોય રજૂ કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓને લઈને અને એનો સિદ્ધાંત પણ રજૂ કરે છે. તેવી જ રીતે સાયન્સના ઉખાણા કહી શકાય. ફોર એક્ઝામ્પલ કે લીલો લીલો રંગ મારો, પર્ણમાં હું રહું છું, સૂર્ય ઉર્જાનું શોષણ કરું, બોલો હું કોણ, તો હરિત દ્રવ્ય. તો આવી રીતે તેમને સબ્જેક્ટની સાથે કનેક્શન કરાવી શકાય છે. અને ત્યારબાદ જે છે કે ભાઈ ઘણી બધી અત્યારે એક્ઝામ્સ આવે છે તો આ બધી એક્ઝામ્સનો ઉપયોગ જે છે તમે કરાવી શકો છો. અને ત્યારબાદ મારી વધારે સમય તમારો નહીં લેતા ઘણી બધી શાળાઓની મારી જે ઉપલબ્ધિઓ છે એમની ખાલી નાના અમથા કનેક્શનની અંદર તમને વર્ણવું છું કે 4 વખત અમે નેશનલ કક્ષાએ છીએ અને 12 વખત અમે સ્ટેટમાં છીએ. અને નેશનલ કક્ષામાં અમને આપણી મિસાઇલ વુમન ટેસી થોમસ મેમ જોડે અમને વાર્તાલાપ કરવાનો મોકો મળેલો છે. અને સીઈટીનું અમારું જે એનએમએમએસ અને સીઈટીનું આના કારણેથી જે અમારું રિઝલ્ટ છે 9, કારણ કે મારી શાળા નાની છે તો 9 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને મેરિટમાં 3 છે. એવી જ રીતે જ્ઞાન સાધનામાં અને એવી જ રીતે સીઈટીના એક્ઝામ સીઈટીનું પરિણામ છે અમારું. તો આવી રીતે વિદ્યાર્થીઓનો રસ કેળવી અને તમે પણ સારી એવી સફળતા મેળવી શકો છો. થેન્ક યુ.